નમસ્કાર, હું છું પૂર્વેશ વ્યાસ. નવો કોન્સેપ્ટ પૂર્વેશની વાતોને સાંભળવા માટે મારા પેજને ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અવનવી પ્રેરણા આપતી વાર્તાઓ સાંભળવા તમે જોડ્યા રહો. આજે અલગ જ વાર્તા લઈને આવ્યો છું. તમે બધાએ કદાચ જાણી પણ હશે ને વાંચી પણ હશે. દરિયો છે, દરિયા કિનારે એક છોકરો રમી રહ્યો છે. પોતાના ચંપલને સાઈડમાં મૂકીને દરિયાની મોજમાં રમી રહ્યો છે. અચાનક મોટું મોજું આવે છે અને એના ચંપલ દરિયામાં લઈ જાય છે. એ છોકરો રડીને દરિયા કિનારાની રેતી પર લખે છે, આ દરિયો ચોર છે. માછીમારો રોજે રોજ માછલી પકડવા માટે દરિયામાં જાય છે. દરિયાની માછલીઓ પકડીને લાવે છે, વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એટલે માછીમારો એ દરિયાની રેતીમાં લખે છે કે આ દરિયો અમારો પાલનહાર છે. એક માનો દીકરો દરિયામાં ડૂબીને મૃત્યુ પામે છે. માં રડતી રડતી એ દરિયા કિનારાની રેત ઉપર લખે છે કે આ દરિયો મારા દીકરાનો ખૂની છે. છીપ પકડનાર, મોતી મેળવનાર આખો દિવસ દરિયામાંથી કંઈક મેળવતા હોય છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. એ લોકો લખે છે, આ દરિયો અમારા માટે જીવન છે. આ 4 સેન્ટેન્સોમાં દરિયો એક જ છે, પણ દરેકના અનુમાન, દ્રષ્ટિકોણ, પરસેપ્શન, ધારણાઓ જુદી જુદી છે. આ 4 સેન્ટેન્સ લખેલા છે અને દરિયો પોતાની મસ્તીમાં મોટું મોજું લઈને આવે છે અને 4 સેન્ટેન્સને ભૂસીને જતો રહે છે. વાર્તા પૂરી થાય છે, પણ આપણને ક્યાંક પ્રેરણા આપે છે કે સમાજ જીવનમાં પણ આવું ચાલી રહ્યું છે. વ્યક્તિ ગમે તેટલો ઘસાય, વ્યક્તિ ગમે તેટલું સમાજ, પરિવાર કે કુટુંબ માટે કરી છૂટે, દરેકની ધારણા સ્વાર્થ અનુસાર બદલાતી હોય છે. એટલે જીવન દરિયાથી શીખવા જેવું છે. લોકોની ધારણા, પરસેપ્શન, અનુમાન, દ્રષ્ટિકોણ બદલાતા રહે, પણ પોતાની મોજ અને મસ્તીમાં જીવન જીવવું અને પોતાના કામમાં લાગ્યા રહેવું. ગમે તો આ વાર્તાને શેર કરજો, કમેન્ટ્સ પણ કરજો અને જેને પ્રેરણા મળી છે એ બીજા સુધી પ્રેરણાને પહોંચાડજો. ધન્યવાદ.